જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઇતિહાસ વિષયની અંદર આપણે મૈત્રક વંશ, ચાવડા વંશ અને સોલંકી વંશના અલગ અલગ ભાગની અંદર 3 સ્વતંત્ર વંશોની માહિતી પૂરી કરી। હવે જે આપણે ગુજરાત ઇતિહાસના 4 સ્વતંત્ર વંશોની અંદર સૌથી છેલ્લા અને અંતિમ સ્વતંત્ર વંશ એવા વાઘેલા વંશની ચર્ચા કરીશું। તો વાઘેલા વંશ મિત્રો, વાઘેલા વંશની અંદર આપણે જેમ જોયું હતું સોલંકી વંશના એન્ડની અંદર કે ભાઈ ત્રિભુવનપાળ બીજાને પદભ્રષ્ટ કરી અને ક્યાંક વિશલદેવ વાઘેલાએ પાટણમાં વાઘેલા વંશની સ્થાપના કરી। પરંતુ વાઘેલા વંશની શરૂઆત ક્યાંક જોવા જઈએ આપણે તો ભીમદેવ બીજાના સમયમાં જ થઈ ગઈ, કેમ કે ભીમદેવ બીજાના સમયની અંદર જ ક્યાંક નાણાં ખાતું લવણ પ્રસાદ વાઘેલા સંભાળતા હતા અને એનું સંરક્ષણ ખાતું જે હતું ભીમદેવનું એ ક્યાંક લવણ પ્રસાદનો દીકરો એટલે કે વીર ધવલ વાઘેલા સંભાળતો હતો। અને આ ભીમદેવ બીજાએ જ લવણ પ્રસાદ વાઘેલા જે હતા એમને ધોળકાના રાણા તરીકે નિયુક્તિ કરી હતી। એટલે આપણે આમ જોવા જઈએ તો ભાઈ વાઘેલા વંશની શરૂઆત ક્યાંક ધોળકાથી જ થઈ ગઈ હતી અને લવણ પ્રસાદ વાઘેલાથી થઈ હતી। તો જોઈએ આપણે લવણ પ્રસાદ વાઘેલા ભાઈ, તો લવણ પ્રસાદ વાઘેલા શરૂઆતના ઇનિશિયલ લેવલના સ્થાપક કહી શકાય આપણે વાઘેલા વંશના। અને લવણ પ્રસાદ વાઘેલાને ભીમદેવ બીજાએ, ભીમદેવ દ્વિતીય ધોળકાના રાણા તરીકે નિયુક્ત કર્યા હતા। એટલે આ ભાઈ ડબલ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા, સોલંકીઓનું નાણાં ખાતું પણ સંભાળતા હતા, એ સિવાય ધોળકાના રાણા તરીકે પણ આ ક્યાંક કાર્યરત હતા। આ લવણ પ્રસાદ ભાઈ, લવણ પ્રસાદનું બીજું એક નામ હતું લુણ પાસક। લવણ પ્રસાદનું બીજું એક નામ હતું લુણ પાસક। આ લવણ પ્રસાદના માતા જેમનું નામ હતું સલલખણી દેવી અને એમની મમ્મીની યાદમાં જ ક્યાંક લવણ પ્રસાદે સલલખણીપુર નામે એક ગામ વસાવ્યું। એ સિવાય આપણે વાત કરીએ તો લવણ પ્રસાદ વાઘેલાએ એમની માતાની યાદમાં સલલખણેશ્વર મહાદેવનું મંદિર બનાવરાયું। સલલખણેશ્વર મહાદેવનું મંદિર બનાવરાયું। બીજું આમનું એક સ્થાપત્ય જોઈએ આપણે તો વઢવાણ ખાતે કાર્તિકેયજીનું મંદિર બનાવરાયું। કાર્તિકેયજીનું મંદિર બનાવરાયું હતું। તો ભાઈ સમય જતા જ્યારે લવણ પ્રસાદ બાદ ધોળકાના રાણા તરીકે એમના દીકરા વીર ધવલની નિયુક્તિ કરવામાં આવી, એટલે કે હવે ધોળકાનો રાણો કોણ બનશે? વીર ધવલ બનશે। અને આ એ જ વીર ધવલ જે સંરક્ષણ ખાતું પણ ક્યાંક સોલંકીઓનું સંભાળતા હતા। હવે આ વીર ધવલની વાત કરીએ આપણે તો ભાઈ વીર ધવલ વાઘેલા, આ વીર ધવલના સમયની અંદર ક્યાંક અલગ અલગ રાજાઓની ચડાઈ આપણને જોવા મળશે, જેની અંદર આપણે વાત કરીએ તો ભાઈ જાલોર, જાલોરના ચૌહાણ રાજા ઉદયસિંહ, એ સિવાય વાત કરીએ તો આબુના પરમાર રાજા સોમસિંહ, એ સિવાય આપણે વાત કરીએ તો નાડુલના ચૌહાણ રાજા મરણસિંહ। તો આ વીર ધવલના સમયની અંદર ક્યાંક આપણને એક માળવાના રાજા હતા જયદ્રથસિંહ, એમનું પણ ક્યાંક આ અલગ અલગ રાજાઓ જોડે આક્રમણ જોવા મળ્યું। હવે આ જે વીર ધવલ જે હતો ભાઈ, આ વીર ધવલને 2 દીકરા હતા। વીર ધવલને ક્યાંક 2 દીકરા હતા, બરોબર। અને 2 દીકરાઓની અંદર એક હતો વિશલદેવ અને બીજો હતો વિરમ। આ વિરમભાઈ જે વિરમ ગામ નામ પડ્યું છે જે જગ્યાનું, એ આ વિરમના નામ પરથી, તો વિરમના નામ પરથી ભાઈ વિરમ ગામ આપણે જોઈશું, યાદ રાખીશું। અને આ જે વિરમ જે હતો ભાઈ, ક્યાંક આ જાલોરના ચૌહાણ રાજા ઉદયસિંહનું જ્યારે આક્રમણ થયું હતું એ સમયે એ આક્રમણ દરમિયાન આ વિરમનું અવસાન થયેલું આપણને જોવા મળતું હતું, બરાબર। તો આ આક્રમણ દરમિયાન ક્યાંક વિરમ અવસાન પામ્યો હતો। એ સિવાય આપણે વાત કરીએ તો કે વિરમદેવના સમયની અંદર એક મુસ્લિમ શાસક હતો ખાસ ખાન, એને ચડાઈ કરીને થોડી ઘણી લૂંટફાટ મચાવી હતી, પણ એ જો કે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ બનતું નથી।
વીર ધવલભાઈ. વીર ધવલની આગળ વાત કરીએ તો હવે વાઘેલા વંશનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને ભણવા લાયક મુદ્દો એટલે કે ભાઈ વીર ધવલના દરબારની અંદર બે મંત્રી હતા જેમનું નામ હતું ભાઈ વસ્તુપાલ અને તેજપાલ. વીર ધવલના દરબારની અંદર બેસતા બે ખૂબ જ હોશિયાર, ખૂબ જ ચપળ મંત્રી એવા વસ્તુપાલ અને તેજપાલ. તો વાઘેલા વંશની અંદર તમારે જો સવાલ બનશે તો પૂરેપૂરા ચાન્સ છે કે વસ્તુપાલ અને તેજપાલમાંથી જ સવાલ બનશે. તો આપણે એમને જરાક નવી સ્લાઇડની અંદર એમને અલગથી જોઈએ કે શું કહેવાનું થાય છે વસ્તુપાલ અને તેજપાલનું. વસ્તુપાલ અને તેજપાલ. વસ્તુપાલ એ વખતે એવું કહેવાય છે કે આપણો ખંભાતનો જે પ્રદેશ અને લાટ મંડળનો જે પ્રદેશ હતો, ખંભાત અને લાટ મંડળ, ત્યાં આગળ એક રાજા હતા રાજા શંખ. આ રાજા શંખનું ક્યાંક શાસન ચાલતું હતું અને વીર ધવલ વાઘેલા જે હતા એમને ક્યાંક આ રાજા શંખ ઉપર આક્રમણ કર્યું અને ખંભાત જીતી લીધું. અને ખંભાત જીત્યા બાદ ખંભાતના સુબા તરીકે એમને ક્યાંક વસ્તુપાલની નિયુક્તિ કરી. તો ભાઈ ખંભાત જીતી લીધું વીર ધવલે અને ખંભાતના સુબા તરીકે વસ્તુપાલની નિયુક્તિ કરવામાં આવી. તો ભાઈ જુઓ, વસ્તુપાલ હવે ખંભાતના સુબા તરીકે કાર્યરત છે, પણ ભાઈ પેલો રાજા શંખ જે હતો એના હાથમાંથી ખંભાતનો વિસ્તાર જતો રહ્યો હતો અને લાટ મંડળ હજુ એની જોડે હતું. એટલે એ ક્યાંક વસ્તુપાલને ફોન કરે ને પત્ર લખીને હેરાન કરતો કે કામ કરો ભાઈ, તમે મારી જોડે મળી જાઓ તો આપણે મળી એમની શાસન કરીએ અને વીર ધવલને ક્યાંક પરાજય આપીએ. હવે રોજ આવી રીતના મેસેજ ને ફોન આવે છે, પણ વસ્તુપાલ જે હતો આ વસ્તુને બધી ઇગ્નોર કરતો હતો કે ભાઈ જવા દો, કઈ જવાબ આપવો નથી. પણ હવે ભાઈ વસ્તુપાલ કંટાળ્યો હતો કે આ ભાઈએ બહુ કર્યું કે રોજ આવી રીતના હેરાન કરે કે ભાઈ મારી જોડે મળી જાઓ. તો ભાઈ વીર ધવલે ક્યાંક વસ્તુપાલને ખંભાતનો સુબો નિમ્યો હતો. તો વસ્તુપાલ જે હતો એને ખંભાતથી જ સૈન્યની તૈયારી કરી, ખંભાતથી સૈન્ય તૈયાર કર્યું અને લાટ મંડળ જીતી લીધું. જુઓ ભાઈ, આ રાજા શંખની સત્તા હેઠળ ખંભાતે હતું, લાટ મંડળે હતું. એટલે ખંભાત તો વીર ધવલ જીતી જ ગયા ને એમને સુબા તરીકે વસ્તુપાલને મૂક્યો. હવે પેલો ભાઈ ટોર્ચર કરતો હતો એટલે વસ્તુપાલે ખંભાતથી જાતે સૈન્ય તૈયાર કરીને લાટ મંડળે જીતી. પણ તમે આ મંત્રીની લોયલ્ટી જુઓ ભાઈ, આ હાલના મંત્રી જેવું નતું ભાઈ, આ એ સમયના લોયલ મંત્રી હતા. કેમ એવું કીધું મેં? તો ભાઈ જુઓ, ખંભાતનો સુબો પોતે વસ્તુપાલ હતો, એ સિવાય પેલા શંખ રાજાને લાટ મંડળે જીતી લીધું. મતલબ હવે જેટલું શંખ રાજા જોડે હતું તેટલું વસ્તુપાલ જોડે ક્યાંક સત્તા હતી. તો એ ઈચ્છતો તો કદાચ આ ખંભાત અને લાટ મંડળ પાછું ના હાલતો વીર ધવલને, અને કદાચ એ ઈચ્છતો તો આક્રમણ કરી શકતો હતો, પરંતુ એ ખૂબ જ પ્રામાણિક મંત્રી હતો. એને શું કર્યું, લાટ મંડળ જીતી લીધું અને વીર ધવલ પોતાના માલિકને સોંપી દીધું. ભાઈ એટલા માટે જ આમની પ્રામાણિકતા અને બુદ્ધિ ચાતુર્યના લીધે જ આપણે આમને ભણવાના થાય છે. બીજી આપણે આગળ વાત કરીએ ભાઈ તો તેજપાલ ભાઈ, ગોધરાના રાજા દુધલને હરાવ્યો અને આ કારનામું કરી બતાવ્યું. એટલે ગોધરાના સુબા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તેજપાલની નિયુક્તિ કરવામાં આવી. ગોધરાના સુબા તરીકે ક્યાંક તેજપાલની નિયુક્તિ કરવામાં આવી. તો આ ભાઈ યાદ રાખજો, બંને કયા ભાઈને કઈ જગ્યાનો સુબો બનાવ્યો હતો? તો ખંભાતનો સુબો ક્યાંક વસ્તુપાલ હતો અને ગોધરાનો સુબો તેજપાલ હતો. બીજું વસ્તુપાલ અને તેજપાલ ભાઈ, તો કે વસ્તુપાલ અને તેજપાલે ગુજરાતને સુલતાન અલ્તમસ ખાનના આક્રમણથી બચાવ્યું. હતું. જેટલા પણ ક્યાંક મુસ્લિમ આક્રમણો આ વાઘેલા વંશ કે વીર ધવલના સમયગાળામાં જોવા મળશે, એની અંદર મેઇન રોલ ક્યાંક આ બે મંત્રીઓનો તમને જોવા મળશે. અને
આ જે અલ્તમશ ખાનનું આક્રમણ હતું ભાઈ, હવે અલ્તમશ ખાન અચાનક ક્યોથી પિક્ચરમાં આયા, તો જુઓ એમનું જરાક બેકગ્રાઉન્ડ તમને સમજાવી દઉં. તો યાદ કરો, મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે ભણાવ્યું હતું કે ભાઈ તરાઈનું પહેલું યુદ્ધ અને તરાઈનું બીજું યુદ્ધ 1191 ની અંદર એક તરાઈનું પહેલું યુદ્ધ થયું હતું પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે, જેમાં આપણા પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા હતા. બીજા જ વર્ષે 1192 ની અંદર ક્યાંક તરાઈનું બીજું યુદ્ધ થયું હતું મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે, પણ એમાં ક્યાંક પેલા પૃથ્વીરાજ ચૌહાણના માસીએ જયચંદ દગો કરશે અને મોહમ્મદ ગોરી જીતી જાય છે. અને આમ દિલ્હીની સત્તા ઉપર ક્યાંક હવે મોહમ્મદ ગોરી પોતાની સત્તા સ્થાપિત કરે છે. હવે મોહમ્મદ ગોરી જ્યારે દિલ્હી જીત્યો હતો ત્યારે એને પોતાના એક ગુલામને મૂક્યો હતો જેનું નામ હતું કુતુબુદ્દીન એબક, અને ક્યાંક ત્યાંથી જ ભારતની અંદર અને દિલ્હીની અંદર થઈ હતી દિલ્હી સલ્તનતની શરૂઆત. તો એ જે કુતુબુદ્દીન એબક જેને ગુલામ વંશની સ્થાપના કરી હતી, એના પછી જે શાસક આવ્યો હતો ઇલ્તુત્મિશ, એના પછીનો જે શાસક આવ્યો હતો ઇલ્તુત્મિશ, અને આ ઇલ્તુત્મિશ એ જ ભાઈ સુલતાન અલ્તમશ ખાન, દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશની અંદર બેઠેલો સુલતાન ઇલ્તુત્મિશ એ જ ક્યાંક સુલતાન અલ્તમશ ખાન છે. તો ભાઈ આ જે આક્રમણ ગુજરાત ઉપર થવાનું હતું એનાથી ક્યાંક વસ્તુપાલ અને તેજપાળે બચાવ્યા હતા, બરોબર. અને આ જે મુસ્લિમ આક્રમણોથી વસ્તુપાલ અને તેજપાળ ગુજરાતને બચાવતા હતા એની આપણને માહિતી શેમાંથી મળશે, તો ભાઈ જયસુરી રચિત હમીર મર્દન, જયસુરી રચિત હમીર મર્દન, આ સાહિત્યમાંથી ક્યાંક આપણને જાણકારી મળશે કે ભાઈ વસ્તુપાલ અને તેજપાલ જે હતા એમને ક્યાંક ગુજરાતને મુસ્લિમ આક્રમણોથી બચાવ્યું. હવે વસ્તુપાલ અને તેજપાલની આપણે બીજી જરાક વાતો કરીએ ભાઈ. તો વસ્તુપાલ અને તેજપાલ, વસ્તુપાલ લગ્ન કરાય, વસ્તુપાલના લગ્ન થયા ભાઈ લલિતા દેવી જોડે, તેજપાલના લગ્ન થયા અનુપમા દેવી, વસ્તુપાલના લગ્ન ક્યાંક થયા લલિતા દેવી જોડે અને તેજપાલના લગ્ન ક્યાંક થયા અનુપમા દેવી જોડે. તો આ મેરેજ થયા બાદ ક્યારે જણા ભાઈ આ બંને કપલ ક્યાંક સોમનાથ જવા માટે નીકળ્યા. એક વખત આ બંને ભાઈ અને દેરાણી જેઠાણી ક્યાંક સોમનાથ જવા માટે નીકળ્યા હતા. હવે સોમનાથ જવા માટે નીકળ્યા તો આ બંને ભાઈ જે હતા એ થોડા ટેન્શનમાં ફરતા હતા. તેજપાળે જોયું વસ્તુપાલ સામે ને કીધું કે ભાઈ ટેન્શનમાં લાગો છો, તમે એ જ વિચારો છો હું વિચારું છું. એટલે વસ્તુપાલે કીધું કે હા ભાઈ કે આપણે આવી રીતના 4 જણા સોમનાથ ખાતે જઈ રહ્યા છીએ અને આપણી જોડે આભૂષણો છે, મિલકત છે, તો કે કોઈક આક્રમણ કે કોઈક લૂંટારાઓ આપણને લૂંટી જશે તો કે આપણી માલ મિલકતનું શું. એટલે તેજપાલ કે ભાઈ વાત સાચી, મને આ જ વાતનું ટેન્શન છે. તો કંઈક કામ કરીએ, રાત્રિ રોકાણ જ્યાં કરીએ ત્યાંથી આપણે દૂર જંગલમાં જઈ અને આપણા બધા જ આભૂષણ, ઘરેણા અને માલ મિલકત જે એક સારી જગ્યાએ દાટી દઈએ અને રિટર્ન આવતી વખતે લેતા જશું. એટલે વસ્તુપાલે કીધું ગુડ આઈડિયા, બરાબર. અને ક્યાંક આમાં બંને ભાઈઓ જ્યાં આગળ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાંથી થોડે દૂર જંગલમાં ગયા અને આ લોકો મતલબ બધી વસ્તુ દાટવા માટે જમીન ખોદવાનું ચાલુ કર્યું. અને જેમ જેમ ખોદતા હતા એમ એમને એક ધાતુનો અવાજ આવ્યો, અંદર મેટલ ખનકે એમ. હવે જોયું તો આ લોકો કે શું નીકળ્યું, કે જમીનમાંથી કંઈક નીકળ્યું. તો આ બંને ભાઈએ જ્યારે જોયું તો આ બંને ભાઈઓ ધંધો ચરૂ મળ્યો. ટેન્શનમાં આવી ગયા કે સારું આપણું સંતાડવા આવ્યા હતા ને આ તો પાછું નવી આફત આવીને ઉભી રહી ગઈ, આ તો નવું મળ્યું, હવે આ ચવન થશે, કઈ નહીં કહેવાય, મળ્યું તો લઈ જઈએ. પછી આ બધી વાત એમની વાઈફને કરી. એટલે આ બંને દેરાણી જેઠાણી કીધું ભાઈ નસીબદાર એમને આવી રીતના ધંધા ચરૂ મળે અને તમે પ્રામાણિક છો, પ્રજાના કલ્યાણ માટે કાર્યો કરો છો, તો આ જે પણ માલ મિલકત જે પણ મળી છે એ બધી આપણે પ્રજાના કલ્યાણ માટે ક્યાંક વાપરીશું. અને આમ કરીને બંને ભાઈઓ જે હતા એમને પ્રજા કલ્યાણ માટે ક્યાંક કાર્યો કર્યા. આ બંને ભાઈઓ માટે ભાઈ એક વસ્તુ બહુ એક લાઈન બહુ જોરદાર સુરતા ભાઈ, બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાન અલ્લાહ. તો જોઈએ વસ્તુપાલ અને તેજપાલ ભાઈ. તો હવે એમનો વિકાસ જોઈએ ભાઈ, સ્થાપત્ય. સ્થાપત્યની વાત કરીએ ભાઈ તો વસ્તુપાલ જે હતો આ વસ્તુપાલે ક્યાંક
ગિરનાર ઉપર ઇન્દ્રધનુષ મંડપનું નિર્માણ કરાયું? ઇન્દ્રધનુષ મંડપનું નિર્માણ કરાયું. બીજી વસ્તુ આપણે જોઈએ ક્યાંક તો આમને જે હતું એ અશ્વરાજ વિહાર અને પાર્શ્વનાથ દેરાસર બને. અશ્વરાજ વિહાર અને પાર્શ્વનાથ દેરાસર બને. એ સિવાય વાત કરીએ તો ધોળકા ખાતે આદિનાથજીનું મંદિર બનાવ્યું. ધોળકા ખાતે ક્યાંક વસ્તુપાલ જે હતા એમને આદિનાથજીનું મંદિર બનાવ્યું. બરાબર. અચ્છા, આ જે જોઈએ આપણે તો અશ્વરાજ વિહાર જે હતું એ ગિરનાર ઉપર હતું અને થોડી લખવામાં મિસ્ટેક થઈ ગઈ, ઉપર નીચે થઈ ગયું. અને ઇન્દ્રધનુષ મંડપ જે હતું એ ક્યાંક શેત્રુંજય પર્વત હતો. શેત્રુંજય પર્વત ઉપર. તો શેત્રુંજય પર્વત ઉપર ક્યાંક ઇન્દ્રધનુષ મંડપનું નિર્માણ વસ્તુપાળે કરાયું. ગિરનાર ઉપર અશ્વરાજ વિહાર અને પાર્શ્વનાથ દેરાસરનું નિર્માણ કરાયું. ધોળકા ખાતે આદિનાથજીનું મંદિર બનાવરાયું. બીજી વાત કરીએ આપણે તેજપાળ ભાઈ. તેજપાળની વાત કરીએ તો તેજપાળે ભાઈ ધોળકા ખાતે નેમિનાથજીનું મંદિર બનાવ્યું. તેજપાળ જે હતો એને ક્યાંક ધોળકા ખાતે નેમિનાથજીનું મંદિર બનાવ્યું. અને બીજું વાત કરીએ તો આબુ ખાતે પણ ક્યાંક એને નેમિનાથજીનું મંદિર બનાવ્યું. એ સિવાય વાત કરીએ તો અશ્વરાજ વિહાર પાટણ ખાતે અશ્વરાજ વિહારનું પણ નિર્માણ ક્યાંક તેજપાળે કરાયું હતું. બરાબર. તો જોઈએ. અચ્છા, શું થયું ભાઈ? તેજપાળ વસ્તુપાળમાં મિક્સ થઈ ગયું છે ભાઈ, કોઈ ખોટું ના લાગવું જોઈએ. વસ્તુપાળે વસ્તુપાળ વિહાર બનાવ્યો. વસ્તુપાળ જે હતો ને વસ્તુપાળ વિહાર બનાવ્યો હતો અને તેજપાળે એમના પિતા અશ્વરાજની યાદમાં અશ્વરાજ વિહાર બનાવ્યો. અચ્છા, હવે પિતાની જ વાત નીકળી તો આપણે જોઈ લઈએ વસ્તુપાળ અને તેજપાળના પિતા. વસ્તુપાળ અને તેજપાળના પિતા હતા ભાઈ અશ્વરાજ. માતા હતા કુમારદેવી. માતા હતા કુમારદેવી અને ગુરુ વિજયસેન સુરી. ગુરુ ક્યાંક હતા વિજયસેન સુરી. તો આ આપણે જોયા ભાઈ સેપરેટ સ્થાપત્ય, ક્યાંક વસ્તુપાળે બનાયેલા સ્થાપત્યો જોયા ને તેજપાળે બનાયેલા સ્થાપત્યો જોયા. તો આમાં થોડું આડાવડું થયું એટલે એક વખત જોઈ લો ને હું તો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. જુઓ વસ્તુપાળ અને તેજપાળ. હવે આ બંનેના કમ્બાઈન સ્થાપત્યો જોઈએ આપણે. તો કમ્બાઈન સ્થાપત્યની વાત કરીએ તો વસ્તુપાળ અને તેજપાળ હવે મિક્સમાં લખશું ભાઈ. એમના ભાઈ હતા લુણ. લુણ કોણ હતા ભાઈ? એમના ભાઈ. એમની યાદમાં એમને લુણ વસીહીની સ્થાપના કરી. બરાબર. એમના ભાઈની યાદમાં ક્યાંક એમને લુણ વસીહીની સ્થાપના કરી. એ સિવાય સૌથી ફેમસ બંનેનું કમ્બાઈન સ્થાપત્ય જોઈએ આપણે તો આબુ પર આવેલા દેલવાડાના દેરા. આબુ પર આવેલા દેલવાડાના દેરા સરસ કોતરણી સાથે જોવાલાયક જગ્યા આબુની અંદર. બરાબર. આબુમાં બીજું ઘણું બધું જોવાલાયક છે. એ પૈકીનું એક દેલવાડાના દેરા. બરોબર. ઘણા લોકો તો આબુ જ્યાં છે પણ દેલવાડા દેરા નહીં જોયા પાછા. એ બધું ઠીક છે, મજાકની વાત. તો દેલવાડાના દેરા ભાઈ આ જે હતું દેલવાડાના દેરા એનો શિલ્પકાર શિલ્પી કોણ હતો? તો કે શોભન નામનો શિલ્પી. આર્કિટેક્ચર ભાઈ શોભન નામનો જે શિલ્પી હતો એને ક્યાંક દેલવાડાના દેરા બનાયા હતા.
હવે આ દેલવાડાના દેરાની અંદર જ્યારે તમે જોવા જાઓ, બહુ સરસ જગ્યા છે, તો એની અંદર તમને ક્યાંક દેરાણી જેઠાણીના ગોખલા જોવા મળશે. દેરાણી જેઠાણીના ગોખલા. હવે આવો સવાલ પૂછ્યા છે કે આબુની અંદર જે દેલવાડાના દેરા રહ્યા એમાં દેરાણી ને જેઠાણીના ગોખલા છે, તો દેરાણી ને જેઠાણી કોણ? તો ભાઈ સ્વાભાવિક વસ્તુ છે, અનુપમા દેવી અને લલિતા દેવી. તો આ આબુની અંદર આવેલા દેરાણી જેઠાણીના ગોખલા હે દેલવાડાના દેરાસરની અંદર. તો આ ગોખલા શું કામ બન્યા ભાઈ? તો જ્યારે આ દેલવાડાના દેરાનું કામ ચાલતું હતું એ સમયે ક્યાંક આ બંને દેરાણી જેઠાણી અનુપમા દેવી અને લલિતા દેવી ક્યાંક સાઇટ વિઝિટ કરવા માટે આવ્યા. તો એમને જોયું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ તો મળી રહે છે આ લોકોને, પણ કામ બહુ ધીમું થઈ રહ્યું. તો કે ના ચાલે, એટલે એમને ક્યાંક મજૂરોને બોલાવીને કીધું કે ભાઈ શું હે કે આ આટલું ધીમું કામ શું કામ કરો છો, કે તમે ક્યારે બની રહેશે કે સ્થાપત્ય? એટલે મજૂરોએ કીધું ભાઈ ટાઈમ લગેગા. એટલે પેલા દેરાણી જેઠાણી કે શું થયું કે અચાનક એવી રીતના શેનો ટાઈમ કેવી રીતના લાગશે, કે પૈસા તો પૂરા લઈ લો તમે. એટલે પેલા મજૂરોએ કીધું કે જો રાણી, એમાં એવું થાય કે અમે સવારમાં ઉઠ્યા ભાઈ ચા નાસ્તો ગોઠિયા પાપડી એવું બધું કરીએ, એના માટે લાકડા લાવવાના હોય, ફરી પાછા 2 કલાક કામ કરીએ, બપોરનું ખાવાનું, એના માટે વળી પાછા લાકડા લાવવાના હોય, ફરી પાછા 2 કલાક કામ કરીએ, બપોર પાછું કે ચા નાસ્તો, એટલે એના માટે લાકડા લાવવાના. એટલે કે અમે તો પોતાનું ખાવા બનાવીએ, લાકડા લાવીએ જંગલમાંથી, અને પાછું આનું આ શિલ્પનું કાર્ય કરીએ, તો કે એમાં બહુ ટાઈમ જતો રહે, એટલા માટે કે ટાઈમ લગેગા. એટલે આ બંને દેરાણી જેઠાણી એક અલગથી મતલબ માણસો બોલાય ને એમને કીધું ભાઈ તમારા બધા મજૂરો માટે ફક્ત ખાવાનું બનાવો, એમને કેવો બહાર જવું પડશે નહીં. એટલે હવે મજૂરો જોડે પૂરો ટાઈમ હતો, એટલે હવે ફટાફટ કાર્ય થવા માંડ્યું. હવે મજૂરોને આટલી મદદ કરી દેરાણી જેઠાણી, એટલા માટે એમના માનમાં અને એમને થેન્ક યુ કહેવા માટે કે દેલવાડાના દેરાનું જે બહુ અદ્ભુત સ્થાપત્ય છે એની અંદર તમને દેરાણી અને જેઠાણીના ગોખલા પણ જોવા મળશે. ક્લિયર આટલા સુધી? બીજી વાત કરીએ ભાઈ વસ્તુપાળ. તો વસ્તુપાળને કેટલાક અન્ય લોકો, અન્ય કવિઓ કેટલાક ઉપનામ આલ્યા હતા ભાઈ વસ્તુપાળને. તો એ જરાક ઉપનામ જોઈએ આપણે. તો વસ્તુપાળના ઉપનામ દાઢીવાળા સરસ્વતી, દાઢીવાળા સરસ્વતી, કવિ કુરચલ, કવિ કુંજર, કુંજર સરસ્વતી, લઘુ ભોજરાજ, વગેરે જેવી ઉપાધિઓ વસ્તુપાળને અન્ય કવિઓ દ્વારા આપવામાં આવી હતી. વસ્તુપાળ ભાઈ, વસ્તુપાળ જે હતા એ પણ ક્યાંક ખૂબ જ હોશિયાર હતા. એમને ક્યાંક 2 મહાકાવ્યો લખ્યા હતા. નારાયણ નંદ, નારાયણ નંદ નામનું જે મહાકાવ્ય છે એ પણ ક્યાંક વસ્તુપાળે લખ્યું હતું. બીજી આપણે વસ્તુપાળની વાત કરીએ તો વસ્તુપાળમાં અને તેજપાળમાં તો જોઈએ તો બસ આટલી માહિતી તમારા માટે ઇનફ હતી. તો એક વખત આ નામ થોડા અટપટા હતા, એક વખત ચેક કરી લો જરાક. ચલો, તો જોઈ લીધું આપણે વસ્તુપાળ અને તેજપાળની માહિતી. આગળ વાત કરીએ આપણે. હવે સત્તા ઉપર આવશે મિસ્ટર વિશલદેવ વાઘેલા. હવે સત્તા ઉપર આવશે મિસ્ટર વિશલદેવ વાઘેલા. વાઘેલા સોલંકી વંશની અંદર ક્યાંક આપણે જોયું હતું કે છેલ્લા જે રાજા હતા ત્રિભુવનપાલ બીજા, એમને ક્યાંક પદભ્રષ્ટ કરી અને આ વિશલદેવ વાઘેલા પાટણની અંદર ક્યાંક વાઘેલા વંશની સ્થાપના કરી હતી. તો પાટણની અંદર જ્યારે સ્થાપના થઈ હતી તો વિશલદેવ વાઘેલા જે હતા એમને સોલંકીના અંતિમ રાજા, અંતિમ રાજા કોણ હતા ભાઈ? ત્રિભુવનપાળ 2.
આમને પદભ્રષ્ટ કર્યા અને પાટણની અંદર ક્યાંક વાઘેલા વંશની સ્થાપના કરી. પાટણમાં વાઘેલા વંશની સ્થાપના. એટલે ભાઈ જુઓ, સવાલ આમાંથી બે રીતના સવાલ બની શકે તમારે. આમાંથી તમને બે રીતના સવાલ જોવા મળશે. કયા કયા? તો કે ભાઈ ધોળકા વાળો સવાલ કે ભાઈ વાઘેલાઓની શરૂઆતની રાજધાની કઈ હતી? ધોળકા. અને ધોળકાની અંદર શરૂઆતમાં રાણો કોણ બન્યો હતો? તો કે લવણ પ્રસાદ. અને જો પાટણ પૂછાય કે વાઘેલા વંશની પાટણની અંદર સ્થાપના કોને કરી? તો એ વખતે આપણો જવાબ થઈ જાય વિશલદેવ વાઘેલા. બરાબર. તો વાઘેલા વંશની સ્થાપના કરી વિશલદેવ વાઘેલાની ચર્ચાઓ કરીએ. તો ભાઈએ ઉપાધિ ધારણ કરી અભિનવ સિદ્ધરાજ. અભિનવ સિદ્ધરાજ એવી ઉપાધિ ધારણ કરી. એ સિવાય બીજી વાત કરીએ આપણે તો અપરા અર્જુન અથવા તો અમર અર્જુન. એ સિવાય વાત કરીએ તો રાજનારાયણ. રાજનારાયણ. આ રાજનારાયણ ઉપાધિ ધારણ કરી એના પાછળનું કારણ છે કે ભાઈ કર્ણાટકના એક રાજકુંવરી હતા, એમની જોડે ક્યાંક એમના મેરેજ કરવામાં આવ્યા હતા અને મેરેજ થયા એટલે એમને રાજનારાયણ એવી ઉપાધિ ધારણ કરી. બીજું ભાઈ વિશલદેવ વાઘેલાની અંદર તમારે શું યાદ રાખવા જેવું? તો ભાઈ વિશલદેવ વાઘેલા વિસનગરની સ્થાપના કરી. એ સિવાય વાત કરીએ તો કડક તળાવનું નિર્માણ વિશલદેવ વાઘેલાના સમયમાં. એ સિવાય વાત કરીએ તો ડભોઈના વેજનાથ મંદિરનો જીર્ણોદ્ધાર. ડભોઈ વેજનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. બીજું તો વિશલદેવ વાઘેલાના સમયની અંદર 1256 સાલમાં ક્યાંક 3 વર્ષ દુષ્કાળ પડ્યો હતો. 3 વર્ષ જેટલો જયારે દુષ્કાળ પડે એટલે પહેલા વર્ષે જયારે દુષ્કાળ પડ્યો એટલે ભાઈ પ્રજા રાજા જોડે આવશે અને રાજાને કીધું કે રાજા ભાઈ આ વખતે પાક થયો નથી, દુષ્કાળ પડ્યો. એટલે રાજાએ કીધું ચિંતા કરવાની જરૂર છે નહીં, આ વર્ષનો તમારો કર માફ. બધા ખેડૂતો ખુશ થઈ જાય, આવો રાજા હોવો જોઈએ. તો એ વર્ષે ક્યાંક જેમ તેમ કરીને પસાર થઈ ગયું. બીજું વર્ષ આવી ગયું. બીજા વર્ષે પણ દુષ્કાળ પડ્યો અને ક્યાંક પ્રજા બધી રાજા જોડે આવી અને રાજાને કીધું કે રાજા આ વર્ષે પણ દુષ્કાળ છે. એટલે રાજાએ કીધું કશો વાંધો નહીં, આ વર્ષે પણ કર ના આપતા. હવે પ્રજા કે પણ રાજા કશું છે જ નહીં ઘરોમાં જમવા માટે. એટલે રાજા ભાઈ છે જે પ્રજાની પડખે આવે છે અને એવું કહે છે કે કઈ નહીં, આપણા અન્નના કોઠારો ખુલ્લા મૂકી દો આ વર્ષ માટે, રાજ્યમાંથી તમે તમારે ખાઓ, મજબૂતમાં જેટલું જુઓ એટલું લઈ જાઓ, ચિંતા નહીં. હવે આવ્યું ત્રીજું વર્ષ. ત્રીજા વર્ષે પણ ક્યાંક દુષ્કાળ પડ્યો. હવે પાછી પ્રજા રાજા જોડે, રાજા કે ભાઈ હવે મારી જોડે કશું બાકી રહ્યું નથી. એટલે આ જે વિશલદેવ હતા એમના એક મંત્રી હતા, એમને ક્યાંક કીધું કે ભાઈ કચ્છની અંદર ભદ્રેશ્વર અને આની અંદર એક નગર શેઠ હતા જેમનું નામ હતું જગડુ શાહ. આ જગડુ શાહ ખૂબ પૈસાવાળા વ્યક્તિ હતા ભાઈ, બહુ માલદાર હતા. એટલે ક્યાંક એવું કહેવામાં આવ્યું કે રાજા તમે આમને જઈને કહેશો તો કદાચ આપણી પ્રજાની મદદ કરી શકશે. હવે જરાક વિચાર કરો, રાજા પોતે પોતાની પ્રજાની માટે ક્યાંક શેઠ જગડુ શાહ સામે નમશે અને કહેશે ભાઈ અમારી મદદ કરો. અને શેઠ જગડુ શાહ ભાઈ બરોબર મોટા મને એમ કહે છે કે હા રાજા તમે આ ઠીક છે, ચલો મારી બધી મિલકત તમને મળી જશે. અને આ નગર શેઠ જગડુ શાહ જે હતા એમને ક્યાંક ત્રીજા વર્ષના દુષ્કાળમાં મદદ કરી હતી. એટલા માટે એમને કળિયુગનો કર્ણ કહેવામાં આવે છે. ભાઈ જુઓ, આની અંદર એવું હિસ્ટ્રીની અંદર કે બહુ નાના ટોપિક ક્યાંક નજરે ચડી જાય ને તો એનાથી સવાલ ક્રેક થઈ જાય. જેમ કે હમણાં ડીવાસો 2025 નું પેપર ગયું, એની અંદર એક આ ભદ્રેશ્વર વાળું ઝુડકું હતું. તો ખાલી આપણે આ થોડી ઘણી માહિતી હોય કે આ ભદ્રેશ્વર જે કચ્છમાં છે, જગડુ શાહ વાળી વાત છે, તો આપણને તરત લાઈટ થઈ જાય, એક ઓપ્શન ક્રેક થઈ જાય એટલે તમારો પ્રશ્ન પણ ક્રેક થઈ જતો હતો. તો આવી નાની વાતો જરાક ધ્યાનમાં રાખવાની. આ યાદ રાખજો, કળિયુગના કર્ણ કોણ હતા? જગડુ શાહ હતા. બરાબર. તો વિશલદેવ વાઘેલા ભાઈ જોઈ લો એક વખત માહિતી.
ચલો, વિશલદેવ વાઘેલા. વિશલદેવ વાઘેલાના દરબારમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ. કવિ સોમેશ્વર હતા, જેમને કીર્તિ કૌમુદીની રચના કરી. કવિ સોમેશ્વર જે હતા એમને ક્યાંક કીર્તિ કૌમુદીની રચના કરી હતી. બરાબર. અચ્છા જુઓ, કીર્તિ કૌમુદી પરથી પાછું યાદ આવ્યું કે આગળ જે આપણે લખ્યું વસ્તુપાળ વાળું, વસ્તુપાળ જે હતા એમના બે મહાકાવ્યો, એક હતું તમારું નારાયણ નંદ અને બીજું હતું ભાઈ આદિનાથ સ્ત્રોત. એક હતું તમારું નારાયણ નંદ અને બીજું હતું આદિનાથ સ્ત્રોત. આ બે મહાકાવ્ય હતા વસ્તુપાળના. બરાબર. તો વિશાલદેવ વાઘેલા ભાઈ, આટલું ઇનફ છે તમારા માટે. એક વખત માહિતી જોઈ લો, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ચલો, વિશાલદેવ વાઘેલા બાદ હવે સત્તા ઉપર આવશે ભાઈ અર્જુનદેવ. વિશાલદેવ વાઘેલા બાદ સત્તા ઉપર આવશે અર્જુનદેવ. તો અર્જુનદેવ ભાઈ ગિરનાર ઉપર ક્યાંક એને પાર્શ્વનાથનું દેરાસર બનાવ્યું. ગિરનાર ઉપર ક્યાંક પાર્શ્વનાથ દેરાસર બનાવ્યું. એ સિવાય આપણે અર્જુનદેવની ક્યાંક વાત કરીએ તો ભાઈ ગિરનાર ઉપર આવેલો રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાયો. રેવતી કુંડનો જીર્ણોદ્ધાર. આ રેવતી કુંડ ભાઈ, રેવતી કુંડની આપણે વાત કરીએ તો જુનાગઢ રેવતી કુંડ. આ થોડાક પૌરાણિક ઇતિહાસમાં જઈએ આપણે હવે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, પૌરાણિક ઇતિહાસની વાત કરીએ આપણે, તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે ગુજરાતની અંદર કોનું શાસન હતું? તો કે રૈવતક કકુગ્નિ. રૈવતકનું શાસન હતું. રૈવત કહીએ જેને આપણે. હવે જ્યારે શ્રી કૃષ્ણ ગુજરાતમાં આવ્યા ત્યારે રૈવત ખુશ થઈ ગયો તો ભાઈ હવે બધું રાજપાટ તમે સંભાળો, હું ગિરનાર ઉપર બસ હવે મોહ માયા છોડીને જતો રહું. એટલે આ રૈવત જે હતો એની દીકરી હતી રેવતી, અને આ રેવતીના મેરેજ કરવામાં આવ્યા હતા ભાઈ શ્રી કૃષ્ણના ભાઈ બલરામ જોડે. તો ભાઈ ભગવાન કૃષ્ણ જ્યારે ગુજરાતમાં, એનો સૌથી પહેલો ભાઈ તો બલરામને થયો. બરોબર. એના મેરેજ થઈ ગયા. એક દિવસ આપણે કદાચ ટાઈમ રહેશે તો આ પૌરાણિક ઇતિહાસનું પણ સરસ મજાનું લેક્ચર લઈને આવીશું, એમાંથી પણ સવાલ પૂછાય છે. તો આજે રેવતી અને બલરામના મેરેજ કરવામાં આવ્યા ભાઈ, એ જે ડેસ્ટિનેશન વેડિંગ, જે પાર્ટી પ્લોટ હતો એ જ રેવતી કુંડ હતો. રેવતી કુંડ ખાતે આ બંનેના મેરેજ કરવામાં આવ્યા. એ સિવાય આપણે અર્જુનદેવની વાત કરીએ તો અર્જુનદેવ 1264 ની અંદર નોવા પિરોજ, આ નોવા પિરોજને ક્યાંક પાટણ અને સોમનાથ માં મસ્જિદ બનાવવાની પરવાનગી આપી. મસ્જિદ બનાવવાની પરવાનગી આપી. તો આ સીધો વનલાઇનર કદાચ આવી જાય તો ધ્યાન રાખજો ભાઈ, અર્જુનદેવ હતા. અર્જુનદેવ બાદ સત્તા પર કોણ આવ્યો? તો કે રામદેવ આવ્યો. અર્જુનદેવ બાદ સત્તા પર કોણ આવ્યો? રામદેવ આવ્યો. રામદેવ આવ્યો, રામદેવ જતો રહ્યો. પરીક્ષા લક્ષી એના વિશે કોઈ પણ માહિતી આપણે યાદ રાખવાની થતી નથી. ભાઈ જુઓ, હવે કશું પરીક્ષા લક્ષી છે જ નહીં, તમે શું વાત કરું. બરાબર. ચા પાણી પાપડી ગાંઠિયા ખાતે એવું તો આપણે કહેવાય ના. એટલે જોઈ લે એક વખત અર્જુનદેવ, સ્ક્રીનશોટ લઈ લો. હવે સત્તા ઉપર આવશે ભાઈ સારંગદેવ. સત્તા ઉપર સારંગદેવ આવશે. સારંગદેવ, સારંગદેવે જબરજસ્ત અમુક ઉપાધિઓ ધારણ કરી હતી. ભાઈના નામ યાદ રાખવા પડશે તમારે. પ્રૌઢ પ્રતાપ, પછી ભુજબલમલ, ભુજબલમલ. એ સિવાય વાત કરીએ તો ભાઈ નારાયણ અવતાર,
એ સિવાય વાત કરીએ તો નારાયણ અવતાર, એ સિવાય માલવ ધારા ધૂમકેતુ, એ સિવાય વાત કરીએ તો માલવ ધારા ધૂમકેતુ, અભિનવ સિદ્ધરાજ, અભિનવ સિદ્ધરાજ, એ સિવાય લક્ષ્મી સ્વયંવર, એ સિવાય વાત કરીએ તો મહારાજા ધીરાજ, મહારાજા ધીરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટાર્ક. તો ભાઈ આવા હેવી હેવી નામ આ ભાઈએ ધારણ કરેલા આપણને ક્યાંક જોવા મળે છે. એ સિવાય વાત કરીએ તો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, આ વન લાઇનર યાદ રાખવા જેવું કે ભાઈ વાઘેલા વંશની અંદર નીચેના પૈકી કયા સાથે કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. તેની અંદર આપણે જવાબ શું ટીક કરીને આવવાનું થશે ભાઈ? જવાબ ટીક કરીને આવવાનું થશે સારંગદેવ. આ સારંગદેવ જે હતા ભાઈ, એમના દરબારમાં 3 મંત્રી હતા, ટ્રિપલ એમ, માધવ, મધુસૂદન. એમાંથી આપણા માટે ભાઈ એક જ કામનો વ્યક્તિ છે માધવ. માધવ, મધુસૂદન અને માલદેવ. માલદેવ, મધુસૂદન અને માધવ. તો ક્યાંક ગંગા વાવ અને માધા વાવ વાળો એક સવાલ ક્યાંક પીવાયક્યુ માં જોવા મળશે તમને. ગંગા વાવ અને માધા વાવ, આ બંને વાવ ક્યાંક એક લોકવાયકાથી જોડાયેલી છે. તો કે માધવ મંત્રી જે હતા, માધવ મંત્રીના પુત્ર અને તેમના પુત્રના પત્ની, આ બે આખું એટલે લખ્યું તમે માધવના પત્ની ના કરતો, બરોબર. એમનો દીકરો અને દીકરાની વહુ, એમના બલિદાનની વાત સાથે ક્યાંક આ ગંગા વાવ અને માધા વાવ જોડાયેલી છે. બીજું આપણે અર્જુનદેવની વાત કરીએ ભાઈ, તો સારંગદેવની અંદર હવે બીજું જાજુ તો કઈ તમારે પરીક્ષા લક્ષી તો એવું કઈ યાદ રાખવાનું થશે નહીં, બરોબર. એક વખત જરા જોઈ લો, આ નામ ખાસ રાઇટ ડાઉન કરી દેજો ભાઈ. ચલો હવે આપણે ભણીશું વાઘેલા વંશનો સૌથી છેલ્લો રાજા, સૌથી ઇન્ટરેસ્ટિંગ રાજા. ઇન્ટરેસ્ટિંગ તો ઠીક છે, ભણવાની મજા આવે એવો રાજા, કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા ભાઈ 100% એટેન્શન સાથે હવે છેલ્લી 10 મિનિટ તમે ભણી લો. કોણ કોની જોડે લડાઈ કરશે, કોણ કોને પ્રેમ કરશે, કોણ કોને પ્રપોઝ કરશે, આ બધી માહિતી અમે એકદમ શાંતિથી જુઓ, બહુ મજા આવી જશે. તો કર્ણદેવ વાઘેલા ભાઈ ઇતિહાસની અંદર રાય કરણના નામે કે કરણ ગેલાના નામે ઓળખાય છે. કરણ ગેલો, નંદશંકર મહેતા દ્વારા લિખિત કરણ ગેલો. કરણ ગેલો ભાઈ, ગેલો શું કોમ કીધો? તો થોડો અતરંગી આદમી હતો, અતરંગી રાજા હતો. તો કે આપલા મંત્રી જોયા આપણે, માધવ મંત્રી. આ માધવ મંત્રીના વાઇફ હતા, એમના પત્ની હતા રૂપમતી. માધવ મંત્રીના પત્ની હતા રૂપમતી. હવે અમુક ચોપડીમાં એવું લખ્યું હશે કે ભાઈ આ માધવના ભાઈ જે હતા કેશવ, અને કેશવના પત્ની હતા રૂપમતી. ઇટ ડઝન્ટ મેટર, આપણે એનાથી કોઈ વધારે નિસ્બત છે નહીં. તો આગળ શું ભાઈ કહાની શું કહે છે આપણને? તો આ માધવના પત્ની રૂપમતી ભાઈ, નામ જેવું છે એવું જ એમનું રૂપ હતું, ખૂબ જ રૂપાળા હતા. આ રૂપમતીને જોઈ અને ક્યાંક આ કરણ ગેલો કે કર્ણદેવ વાઘેલા મોહી જાય છે. અને એને એવું થયું કે આટલી રૂપાળી સ્ત્રી તો એ તો રાજઘરાનામાં શોભશે ભાઈ. એટલે ક્યાંક માધવજી હતો
એને રાજ્યના કામથી બહાર મોકલવામાં આવ્યો અને આ રૂપમતી ઉપર કર્ણદેવ વાઘેલા દ્વારા કુદ્રષ્ટિ નાખવામાં આવી અને રૂપમતી ભાઈ પતિવ્રતા સ્ત્રી હતા, જેમ પેલા જસમો ઉડણ હતા એ રીતે. એટલે ક્યાંક રૂપમતી જે હતા એમને કર્ણદેવ વાઘેલાને ના પાડી અને ક્યાંક એવું કહેવામાં આવે છે કે જબરજસ્તીનો માહોલ થયો ને ક્યાંક રૂપમતીનું થયું અવસાન. રૂપમતીનું થયું અવસાન. ભાઈ એક કહેવત જબરજસ્ત ઇતિહાસને જ પરફેક્ટ લાગુ પડે ભાઈ, બરાબર. જર જમીન અને જોરું કજિયાના છોરું, તો પરફેક્ટ બેસે ભાઈ આ રાજા ઉપર. હવે જયારે માધવ મંત્રી આવ્યો પાછો, એટલે ક્યાંક એને જોયું કે મારી વાઈફ હે રૂપમતી નું અવસાન થયું છે. હવે આજુબાજુ તો પબ્લિક કહેવાની તો ખરા જ ને કે ભાઈ રાજા આવ્યા હતા ને આવી રીતના બધી મેટર થઈ હતી એમ. હવે આ માધવ મંત્રી જે હતો એ કઈ ડાયરેક્ટ તો રાજા જોડે બદલો લેશે નહીં, એટલે આ જે ભાઈ હતો એને દિલ્હીની અંદર એ વખતે ખિલજી વંશ ચાલતો હતો, તમે બધા ઓળખો છો ખિલજી વંશ, અલાઉદ્દીન ખિલજી. આ અલાઉદ્દીન ખિલજીને આમંત્રણ આપ્યું માધવ મંત્રી. કોને આમંત્રણ આપ્યું ભાઈ? अलाउद्दीन खिलजी. हर एक खिलजी कान में कीधु कि भाई कुछ दिन तो गुजारो हमारे गुजरात में. अलाउद्दीन खिलजी के वाई नॉट, आई एम कमिंग. एम करीने अलाउद्दीन खिलजी गुजरात पर आक्रमण करवा माटे तेना बे सूबा उलुग खान અને નુસરત ખાન ને મોકલે. ઉલુગ ખાન અને નુસરત ખાન ને મોકલે છે. ભાઈ જુઓ હવે ક્યોથી ક્યો કહાની વળાંક લે છે. તો ઉલુગ ખાન અને નુસરત ખાન ભાઈ દિલ્હી થી ગુજરાત તરફ આક્રમણ કરવા માટે આવતા હતા અને વચ્ચે ક્યાંક જાલોર ના રાજપૂત શાસકો જોડે આમના સંઘર્ષો થયા. તો જાલોરના જે રાજપૂત શાસકો ચૌહાણ શાસકો હતા, જાલોર રાજપૂત રાજા કાન્હરદેવ ચૌહાણ અને કાન્હરદેવ ચૌહાણ નો દીકરો એટલે વિરમદેવ ચૌહાણ. કાન્હરદેવ ચૌહાણ નો દીકરો એટલે વિરમદેવ ચૌહાણ. ભાઈ કાન્હડી પ્રબંધ જે પદ્મનાથે રચી છે, પદ્મનાથ રચિત કાન્હડે પ્રબંધ એ ક્યાંક કાન્હડદેવ ચૌહાણ ઉપર લખવામાં આવી છે. તો આ બે રાજપૂત શાસકો જોડે ક્યાંક ઉલુગ ખાન અને નુસરત ખાનના સંઘર્ષ થવા લાગ્યા. આની જાણકારી ક્યાંક અલાઉદ્દીન ખિલજી ને થઈ, એટલે અલાઉદ્દીન ખિલજીને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે સીધી વાત ગુજરાત વાળી થઈ હતી, કર્ણદેવ વાઘેલાના રાજ્ય ઉપર જ આક્રમણ કરવાનું હતું, તો આ રાજપૂત શાસકો જોડે આપણે ખોટા સંઘર્ષો કરવાના થતા નથી. અને ક્યાંક આ બંને રાજપૂત શાસકો બે બાપ દીકરાને ક્યાંક સમાધાન કરવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા. દિલ્હી બોલાવવામાં આવ્યા તો હવે આ બંને જણા કયો જશે ભાઈ? દિલ્હી જશે. અલાઉદ્દીન ખિલજીના દરબાર. તો કાન્હરદેવ ચૌહાણ અને વિરમદેવ ચૌહાણ કે દિલ્હીની અંદર દરબારની અંદર આયા અને સમાધાનની વાતો ચાલતી હતી. ક્યાંક એ વાતોની વચ્ચે ક્યાંક અલાઉદ્દીન ખિલજીના દીકરી હતા ફિરોઝા. અલાઉદ્દીન ખિલજીના દીકરી હતા ફિરોઝા. આ ફિરોઝાએ ક્યાંક વિરમદેવ ચૌહાણને જોયા અને લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો. અને ફિરોઝાએ ભાઈ અલાઉદ્દીન ખિલજીને કીધું કે પપ્પા જો લગ્ન કરવા મારે તો આ હેન્ડસમ હંક જોડે જ લગ્ન કરવા, વિરમદેવ જોડે જ, બાકી લગ્ન કરવાના થતા નથી. હવે માંગુ નાખવામાં આવ્યું ભાઈ અલાઉદ્દીન ખિલજી દ્વારા. બે રાજપૂત શાસકો ત્યાં ગયા હતા, એટલે વિરમદેવે કીધું ભાઈ હું ઘેર જઈને તમને જણાવું, હાલ તરત થોડી આ પાડી દેવાય. એટલે આ બંને જણા ઘરે આવ્યા અને અલાઉદ્દીન ખિલજીએ ક્યાંક કીધું કે ભાઈ શું જવાબ આલ્યો તમે? એટલે કાન્હરદેવ જે હતા એમને એમના દીકરાને કીધું કે ભાઈ અલાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોઝા ક્યાંક તને પસંદ કરે છે, શું તમને આ માંગુ સ્વીકાર્ય છે? ત્યારે વિરમદેવ ચૌહાણે ભાઈ ના પાડી દીધી કે ભાઈ ના, મારે માંગુ સ્વીકાર્ય નથી. એટલે વિરમદેવ ચૌહાણે ફિરોઝાને ભાઈ રિજેક્ટ કરી, પણ ફિરોઝા ક્યાંક અંતર મનથી સાચો પ્રેમ કરતા હતા વિરમદેવને.
હવે જ્યારે અલાઉદ્દીન ખિલજીની દીકરીને રિજેક્ટ કરવામાં એટલે અલાઉદ્દીનનો ઈગો તો હર્ટ થવાનો સીધી વસ્તુ છે. એટલે અલાઉદ્દીન ખિલજી જે હતો એને ક્યાંક આક્રમણ કરવાની તૈયારીઓ કરી. શેના ઉપર આક્રમણ કરવાની? તો કે જાલોર, કાનાડદેવ ચૌહાણ અને વિરમદેવ ચૌહાણ. હવે જ્યારે આ આક્રમણ થયું એટલે આ ફિરોઝા જે હતા એમને ખબર પડી કે આવી રીતના આપણું દિલ્હીનું સૈન્ય ક્યાંક આક્રમણ કરવા જઈ રહ્યું છે. એટલે એમને પાછળ એમની દાસીઓને મોકલી ને દાસીઓને મોકલીને એવું કીધું કે ભાઈ ગમે તેવું ભયંકર યુદ્ધ થઈ જાય અને ગમે એટલા લોકો માર્યા જાય પણ વિરમને કઈ થવું જોઈએ નહીં. ભાઈ જુઓ, તમે પ્રેમ જુઓ, વિરમદેવ ચૌહાણને કઈ થવું જોઈએ નહીં. પણ ક્યાંક આ આક્રમણ થયું અને આ આક્રમણની અંદર દાસીઓ થોડીક લેટ પડી અને આક્રમણની અંદર વિરમદેવ ચૌહાણ જે હતા એ પોતે વીરગતિ પામ્યા. વિરમદેવ ચૌહાણ વીરગતિ પામ્યા. આ જે ઘટના દાસીઓ જોઈ એટલે કે દાસીઓ વિરમદેવનું કપાયેલું મસ્તક લઈ અને ફિરોજાને જોડે લઈને જશે અને ફિરોજાને કહેશે ભાઈ આઈ એમ સોરી કે અમે તમારા વિરમદેવને બચાવી ના શક્યા. પરંતુ ફિરોજા ભાઈ ખૂબ લોયલ હતી અને બહુ સાચો પ્રેમ કર્યો હતો વિરમદેવને. એટલે વિરમદેવના કપાયેલા મસ્તક સાથે જ ક્યાંક ફિરોજા પણ શું લઈ લેશે? જળ સમાધિ લઈ લેશે અને આવી રીતના ફિરોજા પણ મૃત્યુ પામશે. તો ભાઈ જુઓ કોનું યુદ્ધ હતું, કોણ કોની ઉપર કુદરતી નાખે અને કેવો બધી લશ્કર લડાઈ રહ્યું. તો ફરી પાછા આપણે આપણી મેઇન કહાની ઉપર આવી જાઓ. ઉલુગ ખાન અને નુસરત ખાન ભાઈ ફાઇનલી ગુજરાતમાં આયા. ઉલુગ ખાન અને નુસરત ખાન ગુજરાત પર આયા ભાઈ આક્રમણ કરવા માટે. હવે જયારે કર્ણદેવને ખબર પડી કે ગુજરાત ઉપર આવી રીતના આક્રમણ થવાનું છે એટલે કર્ણદેવ તો કર્ણદેવ છે ભાઈ, ત્યાંથી ભાગ્યા. એવું કહેવાય છે કે કર્ણદેવ, અહીંયા જ લખીએ આપણે, કર્ણદેવ ભાઈ એમના મેરેજ ક્યાંક થયા હતા કમળાદેવી જોડે અને આમની દીકરી જેનું નામ હતું તેવળ દેવી. તો જયારે આ ઉલુગ ખાન અને નુસરત ખાનનું આક્રમણ થયું એટલે એક હાથમાં ક્યાંક દેવળ દેવીનો હાથ હતો એમની દીકરીનો, બીજા હાથમાં ક્યાંક કમળાદેવીનો હાથ હતો. કર્ણદેવ ભાગ્યા અને ભાગતા ભાગતા ક્યાંક હવે તો ભગવાન જાણે એમને હાથ છોડી દીધો કે જાણે છૂટી ગયો અને એમની પત્નીનો હાથ એમના હાથમાંથી છૂટી ગયો અને ક્યાંક કમળાદેવી છે ત્યાં પકડાઈ ગયા અને એમને દિલ્હી લઈ જવામાં આવ્યા. કર્ણદેવ અને દેવળ દેવી બંને ભાગી ગયા. હવે ઉલુગ ખાન અને નુસરત ખાન જયારે ગુજરાત ઉપર આવ્યા, ગુજરાત ઉપર આક્રમણ કર્યું તો રાજા તો હતા જ નહીં, યુદ્ધ જેવું થયું જ ના. એટલે આ લોકો એવી જાહેરાત કરી કે અમે ગુજરાત જીતી લીધું. અને ગુજરાત જીત્યા બાદ ક્યાંક અલાઉદ્દીન ખિલજી દ્વારા નિઝામ તરીકે સરવર ખાનની નિયુક્તિ કરવામાં આવી. નિઝામ તરીકે સરવર ખાનની નિયુક્તિ કરવામાં આવી. હવે ઉલુગ ખાન ને નુસરત ખાન ને તો બચારાને એમ કે અમે જીતી ગયા છીએ, સરવર ખાનને મૂકી દીધો, હવે આપણે પાછા દિલ્હી જતા રહીએ. હજુ તો એ અડધે નહીં પહોંચ્યા હોય કર્ણદેવ વાઘેલા પાછો આવ્યો, સરવર ખાનને પકડ્યો અને બે લાફા મારી દીધા કે ભાઈ કોને મૂક્યા કે તમને રાજા તો હાજર નતા, આવી રીતના ચેવી રીતના તમે કે રાજ્ય બચાવી પાડો. હવે ઉલુગ ખાન ને નુસરત ખાન દિલ્હી પહોંચ્યા એની પહેલા તો આ વાત અલાઉદ્દીન ખિલજીને ખબર પડી કે ભાઈ કર્ણદેવ વાઘેલા પાછો આવ્યો અને એને આવી રીતના સરવર ખાનને કાઢી મૂક્યો. એટલે ઉલુગ ખાન ને નુસરત ખાન તો ખુશ છે કે રાજા અમે તો કરી નાખ્યું કે કોમ તમારું. એટલે સુલતાન પેલો અલાઉદ્દીન ખિલજી કે જરાક જુઓ તમે એવા ને એવા પાછા આવ્યો, કર્ણદેવ પાછો આવ્યો ને એને બધું પિક્ચર પૂરું કરી દીધું. ઉલુગ ખાન ને નુસરત ખાન કે સુલતાન એક ચાન્સ બીજો આલો, હવે જઈને આવશો ને તો હવે પાક્કા પાયે પિક્ચર પતાવી દેશો. અલાઉદ્દીન ખિલજી કે ના ભાઈ તુમસે ના હો પાએગા, હવે બીજા. એમ કરીને અલાઉદ્દીન ખિલજી બીજી વખત એના બીજા બે સુબાઓ જહતમ અને પંચમ, જહતમ અને પંચમ ને ક્યાં ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે મોકલે છે. હવે પાછી કર્ણદેવને ખબર પડી કે અલાઉદ્દીન ખિલજીના બીજા બે સુબાઓ ગુજરાત ઉપર આક્રમણ કરવા આવે, પણ વન્સ અગેન કર્ણદેવ તો કર્ણદેવ છે, ફરી પાછા ત્યાંથી ભાગ્યા. હવે કર્ણદેવ અને દેવળ દેવી, કર્ણદેવ અને દેવળ દેવી આ બંને જણા ક્યાંક દક્ષિણ બાજુ ભાગીને આવ્યા. આ બંને જણા ક્યાંક દક્ષિણ બાજુ ભાગીને આવ્યા. દક્ષિણની અંદર એક રાજ્ય હતું જેનું નામ હતું દેવગીરી રાજ્ય. બરાબર, દેવગીરી રાજ્ય. અને આ દેવગીરી રાજ્ય જે હતું, આ દેવગીરી રાજ્યના રાજા હતા રામચંદ્રભાઈ.
આ દેવગીરી રાજ્યના રાજા રામચંદ્રને આશ્રય ક્યાંક આ દેવળ દેવી અને એના પિતા કર્ણદેવ આવ્યા છે. હવે રામચંદ્રભાઈ, આ રામચંદ્ર જે હતા એમને બે દીકરા હતા. એકનું નામ હતું ભીલમદેવ, એકનું નામ હતું સિંઘણદેવ, સિંઘમદેવ, અને એક દીકરી હતી જેનું નામ હતું જીત્યપાલા, જીત્યપાલા. હવે ક્યાંક દરબારની અંદર જોયું રામચંદ્રના દીકરા સિંઘણદેવે, આ સિંઘણદેવે ક્યાંક દરબારમાં જોયું કે દરબારની અંદર એક રૂપાળી કન્યા, રૂપાળી કન્યા કોણ? તો કે દેવળ દેવી. દેવળ દેવી જોતા જ ક્યાંક સિંઘણદેવને પણ લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો અને બધા દરબારની અંદર ક્યાંક સિંઘણદેવે દેવળ દેવીને પ્રપોઝ કર્યું. પણ મજાની વાત એ છે મિત્રો, દેવળ દેવીએ સિંઘણદેવને ના પાડી. ના પાડી એટલે આ જે રામચંદ્ર હતા એમને કીધું ભાઈ એક તો તમે અમારા આશ્રય, પાછી તમારી દીકરી અમારા દીકરાને ના પાડે, આવું થોડું ચાલે. એટલે કર્ણદેવે કીધું આશરો આલ્યો એનો મતલબ થોડુંક મારી દીકરી ના ગમતું હોય તો નાનો મતલબ ના જ હોય ભાઈ કે. એટલે આમ કરીને ક્યાંક દેવગીરી રાજ્યમાંથી પણ કર્ણદેવ અને દેવળ દેવી બંને ભાગ્યા. આ બંને ત્યાંથી ભાગી ગયા. પણ પેલો સિંઘણદેવ ભાઈ એને પણ ક્યાંક સાચો પ્રેમ થઈ ગયો હતો. એટલે કે મારે તો ખાવું નહીં, કે મારે તો દેવળ દેવી જ જોઈએ. એટલે હવે એને એના ભાઈને કીધું ભીલમદેવને કે ગમે તે થાય દેવળ દેવીને પાછી લાય. એટલે આ કર્ણદેવ અને દેવળ દેવી ક્યાંક ભાગ્યા હતા. એમની પાછળ પાછળ ક્યાંક આપણા ભીલમદેવ પણ જાય છે. તો ભાઈ જુઓ, કર્ણદેવ અને દેવળ દેવી, આ સિંઘણદેવના કહેવાથી હવે કોણ જશે? ભીલમદેવ ક્યાંક અમને શોધવા માટે નીકળશે. હવે જુઓ સીન કેવું ક્રિએટ થાય. ફરી પાછી અલાઉદ્દીન ખિલજીને ખબર પડી કે ફરી પાછા મારા બે સુબાઓ ક્યાંક ત્યાં ગયા છે, પણ ફરી પાછો રાજા ભાગી ગયો. હજુ સુધી રાજા હાથમાં આવ્યો નતો. એટલે ખિલજી કે આ જબરજસ્ત પકડમ પકડાઈ ખેલી રહ્યો છે, આને પકડી લાવો. એટલે અલાઉદ્દીન ખિલજી એના વિશ્વાસુ વ્યક્તિ એવા મલિક કાફુરને મોકલ્યો. ભાઈ મલિક કાફુરને કે ભાઈ જા રાજાને લઈને આય, રાજાને તું લઈને આય. એટલે હવે તમે જુઓ ક્યાંક દક્ષિણના ભાગમાંથી કર્ણદેવ અને દેવળ દેવી આયા, ઉપર દિલ્હીથી ક્યાંક મલિક કાફુર આવ્યો, આ બાજુ પાછળ પાછળ પેલા સિંઘણદેવનો ભાઈ ભાભી ભાભી કરતો આવ્યો ભીલમદેવ. આ બધા એક જગ્યાએ મિક્સ થઈ ગયા. હવે મલિક કાફુરનું કહેવાનું એમ થતું હતું ભાઈ મને મારા સુલતાનનો ઓર્ડર છે કે ભાઈ આ બંને બાપ દીકરીને લઈને તું આવતો રહે. પેલો ભીલમદેવ કે ભાઈ કર્ણદેવને લઈ જા, પણ કે દેવળ દેવી મારા ભાઈએ બોલે એટલે એના માટે તો હું તમને લઈ જવા દઈશ નહીં. આમ કરીને ક્યાંક જુઓ આ બંને જણા લડ્યા, ભીલમદેવ અને મલિક કાફુર. તો યુદ્ધ કોની વચ્ચે થયું ભાઈ? ભીલમદેવ અને મલિક કાફુર વચ્ચે. અને લેવા દેવા વગરનો ભીલમદેવ મૃત્યુ પામ્યો, મલિક કાફુર જીત્યો. હવે આ બધી જે વાત ચાલતી હતી ને એની વચ્ચે, એ બધી વાત વચ્ચે કે કર્ણદેવે તો બૂટની દોરી વાંકી દીધી ફીટ, અને મોકો જોઈ અને કર્ણદેવ ત્યાંથી પણ ભાગ્યો. પરંતુ દેવળ દેવી ભાઈ, દેવળ દેવી પકડાઈ ગયા. અને દેવળ દેવીને ક્યાંક મલિક કાફુર જે હતો એ દિલ્હી લાવ્યો. દેવળ દેવી જે હતો, દેવળ દેવી જે હતા એમને ક્યાંક મલિક કાફુર દિલ્હી લાવ્યો. ભાઈ જુઓ, દેવળ દેવીને દિલ્હીમાં લાવવામાં આવ્યા છે. કર્ણદેવ વાઘેલાના દીકરી દેવળ દેવી, એમને દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીની અંદર ક્યાંક અલાઉદ્દીન ખિલજીનો દીકરો જેનું નામ હતું ખિજરા ખાન, અલાઉદ્દીન ખિલજીનો દીકરો જેનું નામ હતું ખિજરા ખાન. આ ખિજરા ખાન જે હતા એમને ક્યાંક દેવળ દેવીને જોયા. અલાઉદ્દીન ખિલજીના દીકરા ખિજરા ખાને દેવળ દેવીને જોયા અને એને પણ ક્યાંક લવ એટ ફર્સ્ટ સાઇટ વાળો સીન ક્રિએટ થયો. અને એને પણ ક્યાંક દરબારની અંદર દેવળ દેવી માટે પ્રસ્તાવ મૂક્યો. હવે તમે જુઓ ભાઈ, હવે તમે પાછા વિચારતા હશો કે સાહેબ આટલા ટાઈમથી તમે ભણાવો, રૂપમતીથી લઈને ચાલુ કર્યું, હજુ સુધી કોઈનું પ્રપોઝલ એક્સેપ્ટ થયો નથી. પરંતુ જ્યારે આ ખિજરા ખાને દેવળ દેવીને પ્રસ્તાવ મૂક્યો ને એટલે બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હતું, બરાબર, ક્યોંકિ તુમ હી હો વાળું, જિંદગી તુમ હી હો વાળું. હવે આવું શું કામ કીધું મેં? તો દેવળ દેવી જે હતા હવે એમની જોડે બીજો કોઈ રસ્તો નતો. એમને ક્યાંક ખિજરા ખાનને હા પાડી અને દેવળ દેવી અને ખિજરા ખાનની પ્રેમ કહાની, એને આશિકી, આ ગીત ગાવાનું કારણ શું હતું? આશિકી પુસ્તકની અંદર ક્યાંક જોવા મળે છે. અને આશિકી પુસ્તક કોને લખી ભાઈ? તો કે અમીર ખુસરો
આશિકી પુસ્તક કોને લખી? અમીર ખુસરોએ। તો ભાઈ સૌથી પહેલી આશિકી તો હવે આવી, બરોબર, ક્योंकि तुम ही हो तू ही मेरी जिंदगी है બધું પછી આવ્યું। સૌથી પહેલી આશિકી કઈ હતી? અમીર ખુસરો વાળી, ખિઝર ખાન અને દેવર દેવી। ક્લિયર? તો બોર્ડ જબરજસ્ત ભરાઈ ગયું, એક વખત સ્ક્રીનશોટ લઈ લો તમે બધા, પછી આગળ થોડી માહિતી જોઈ લઈએ આપણે। તો ભાઈ હવે તમને બે સવાલ થશે, એક તો કે પેલા કર્ણદેવ વાઘેલાનું શું થયું, અને બીજું તો કે ભીલમદેવને મારી નાખ્યા હતા, તો કે રામચંદ્ર જોડે ખોટા કોમની દુશ્મની થઈ ગઈ ને અલાઉદ્દીન ખિલજી, તો એ દુશ્મનીનું તો સેટલમેન્ટ થઈ જશે, કેમ કે રામચંદ્રની દીકરી આપણે લખ્યા છે જીત્યપાલા, આ જીત્યપાલાના લગ્ન ક્યાંક અલાઉદ્દીન ખિલજી જોડે કરવામાં આવ્યા, એટલે એ તો સમાધાન થઈ ગયું। હવે આપણે વાત કરીએ કર્ણદેવ વાઘેલા, ભાઈ એમનું શું થયું? તો 1304 ની અંદર કર્ણદેવ વાઘેલા, બરોબર, કર્ણાટક આજુબાજુ ક્યાંક રખડપટ્ટી કરતા હતા, હવે તો શું કરે બચારા, ફરતા 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 ક્યાંક એમનું અવસાન થયું। આ કર્ણદેવ વાઘેલાની આપણે વાત કરીએ ભાઈ, તો સ્થાપત્ય જોઈએ તો કદાચ માંગરોળ નો ખંડિત અભિલેખ એ ક્યાંક કર્ણદેવ વાઘેલાના સમયનું છે। બીજું આપણે વાત કરીએ ભાઈ તો સાબરકાંઠા એસકે, એનું એક ભવનાથ ગામ, એની અંદર આવેલું મુરલીધર મંદિર, આની અંદર એક અભિલેખ મળ્યો હતો, અને ઇતિહાસકારોને એવું માને છે કે આ અભિલેખ સૂર્ય મંદિરને લગતો હશે, સૂર્ય મંદિરને લગતો અભિલેખ હતો। અને છેલ્લો મુદ્દો કે ભાઈ હવે ગુજરાતનું શું થયું? રાજાનું અવસાન થઈ ગયું, તો ગુજરાતની અંદર અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના સૌ પ્રથમ મુસ્લિમ સુબા તરીકે આલમ ખાનની નિયુક્તિ કરી। બરોબર, ગુજરાતના સૌપ્રથમ મુસ્લિમ સુબા એવા આલમ ખાનની નિયુક્તિ કરી। આ આલમ ખાનમાં શું યાદ રાખશો? તો કે પાટણ ખાતે અદીના મસ્જિદ બનાવી હતી આ ભાઈએ, પાટણ ખાતે અદીના મસ્જિદ બનાવી હતી। તો મિત્રો આમ ક્યાંક કર્ણદેવ વાઘેલા બાદ એમનું અવસાન થયું, અને અલાઉદ્દીન ખિલજીના આક્રમણના હેઠળ ક્યાંક આપણું ગુજરાત 4 સ્વતંત્ર વંશો બાદ હવે ક્યાંક સલ્તનત કાળની સત્તા હેઠળ આવી ગયું। એના પછી દિલ્હીની અંદર જેમ જેમ તખતે પલટ થશે એમ એમ આપણું ગુજરાત ક્યાંક સલ્તનત કાળથી મુગલ કાળની સત્તા હેઠળ આવશે, અને સમય જતા પછી મરાઠાઓને એમ કરતા કરતા આપણો ઇતિહાસ આગળ ચાલશે। તો આપણા જે આવનારી પરીક્ષાઓ છે એમાં ખાસ કરીને તલાટી 2025 એની અંદર ક્યાંક તમને ક્લિયર કટ લખેલું છે કે ગુજરાતના 4 સ્વતંત્ર રાજવંશો મૈત્રક, ચાવડા, સોલંકી અને વાઘેલા, તો આપણે એના 4 તમારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી એવા લેક્ચર આપણે લઈ લીધા છે। તો જે પણ તમારા વિદ્યાર્થી મિત્રોના ગ્રુપની અંદર તમારા મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના સુધી આ વિડીયોને પહોંચાડજો, બરોબર, અને તમે પણ તૈયારી કરતા રહેજો અને સફળ થાવ એવી શુભકામનાઓ સાથે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ। તો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર। જય હિન્દ।